ગુજરાત સરકારમાં ટેટ ટાટ ભરતી 2024 માટે હાયર સેકન્ડરી ધોરણ 11 અને ધોરણ 12 પાસ માટે જે મેરિટ છે એનું એનાલિસિસ આ પ્રમાણે છે કે ટાટ હાયર સેકન્ડરીમાં કુલ હાજર ઉમેદવાર 41,250એ ટાટ મુખ્ય પરીક્ષા આપી હતી, જેમાંથી ગુજરાતી વિષયમાં 200 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 14,803 હતી। અંગ્રેજી વિષયમાં 120 કે તેથી વધારે ગુણ મેળવનારની સંખ્યા 316 હતી। હિન્દી વિષયમાં 120 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા 114 હતી। એમ કુલ 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની 15,223 જેટલી સંખ્યા છે। ત્યારબાદ 140 કે તેથી વધારે ગુણ મેળવનારની સંખ્યા આ પ્રમાણે છે, જેમાં ગુજરાતી વિષયમાં ફક્ત 2,436 જેટલા વિદ્યાર્થીઓ છે, અંગ્રેજી વિષયમાં 90 જેટલા વિદ્યાર્થી છે, હિન્દી વિષયમાં 38 જેટલા વિદ્યાર્થીઓ છે, જેમાં 140 કે તેથી વધારે ગુણ મેળવનારની સંખ્યા કુલ કરીને 2,564 જેટલી છે। ત્યારબાદ વાત કરીએ તો 200 ગુણમાંથી 160 કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા આ પ્રમાણે છે। તો ગુજરાતી વિષયમાં 56 જેટલી છે, અંગ્રેજી વિષયમાં 2 જેટલી સંખ્યા છે, હિન્દી વિષયમાં 1 જેટલી સંખ્યા છે, તો કુલ 59 જેટલી સંખ્યા 160 કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે।